કેમ છો મારા વાલા મિત્રો? આજે 21/9/2024 અને શનિવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનમાં 2 દિવસ જે વીકલી ઓફ મળતા હોય છે, સેટરડે સન્ડે, એમાં એકદમ રિલેક્સ મૂડમાં આપણા ઇન્વેસ્ટરો બધા અત્યારે. અને આ 2 દિવસમાં તમારે કોઈ કંપનીના ફંડામેન્ટલ્સ ચેક કરવા માટે શાંતિથી તમને 2 દિવસ મળે છે. તમારે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું હોય તો આ 2 દિવસમાં તમારે એનું રિસર્ચ કરીને એનું ઇન્વેસ્ટમેન્ટ માટેની તૈયારી કરી શકાય. મિત્રો, અત્યારે શ્રાદ્ધ ચાલે છે. શ્રાદ્ધમાં બધા પિતૃઓના અપાર પ્રેમને આપણે પૂર્ણ કરવા માટે જે આપણે શ્રાદ્ધ આપણે ઉજવીએ છીએ, તો બધા ઘરે પોતપોતાની રીતે અલગ અલગ વાનગીઓ, ખીર છે, એવી અલગ અલગ વાનગીઓ બનાવી અને જમતા હોય છે અને પૂર્વજોને પણ જમાડતા હોય છે અને એમને યાદ કરતા હોય છે. કારણ કે પૂર્વજોના પુણ્યના થકી જ આપણે કમાતા હોઈએ છીએ. એટલે મિત્રો, અત્યારે તમને ગયા અઠવાડિયાના મુમેન્ટ, એટલે કે આપણે આ ગયું અઠવાડિયું અત્યારે જે ગયું એ અઠવાડિયાની આપણે મુવમેન્ટ વિશે વાત કરવાની છે કે ગયા અઠવાડિયે આપણે કેવી મુવમેન્ટ જોવા મળી બજારની અંદર, એની આપણે એક રીકેપ લઈ લઈએ. તમે મિત્રો એક વસ્તુ માર્ક કરજો કે દર શુક્રવારે બજારમાં કાં તો નીચેની કાં તો ઉપરની જોરદાર મુવમેન્ટ જોવા મળતી હોય છે. દર શુક્રવારે મેં છેલ્લા 4-5 શુક્રવાર જોયા છે કે જેની અંદર કાં તો બજારમાં નિફ્ટી 300+ થઈ જાય, કાં તો નિફ્ટી 200-300 પોઈન્ટ માઇનસ થઈ જાય. આ તમે છેલ્લા 4-5 શુક્રવારથી માર્ક કરજો. મેં તો જોયું છે આ, કાં તો પ્લસ કાં તો માઇનસ, કાં તો તોડ યા કાં તો ફોડ. એટલે આ બજારની અંદર તમારે તમારા શેર્સને પકડીને રાખવાનું બજાર છે. આ એક બુલ રન બજાર છે. બુલ રન બજારની અંદર અડચણો તો આવવાની, અડચણો તો ઊભી થવાની, પણ એ અડચણને આપણે પાર કરી અને પછી ઓવરકમ કરી અને ચાલવાનું. અને બજાર ધીમે 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 તમે જુઓ, શુક્રવારે એટલે કે ગઈકાલે 300 ને ઉપર નિફ્ટી પ્લસ રહી ગઈ. અને મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ જણાવેલું કે બેંક નિફ્ટી આનો સહારો બનશે બનશે ને બનશે જ. અને બની. હજુ તો બેંકો શરૂ થઈ છે ચાલવાની, હજુ તો એના ફૂલ મૂડમાં ચાલતી જ નથી. હજી ચાલશે ને તો 60,000 નિફ્ટી બેંક નિફ્ટી આવી જશે, 65,000 બેંક નિફ્ટી આવી જશે, તો નવાઈ ન પામતા. કારણ કે બજારમાં હજુ આ બધા સેક્ટર તો ચાલવાના બાકી છે. અને આ તો મેન સેક્ટર છે. જે બેંક નિફ્ટી ગણો, આઈટી નિફ્ટી ગણો, આ બધા તો બધા મેન છે. આ લોકો બજારને લઈને ઉપર નીચે દોડતા હોય છે. એટલે મિત્રો, ટીસીએસ પણ હમણાં છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી ઠંડો પડી રહ્યો છે. 3 ટ્રેડિંગ સેશનમાં ટીસીએસ લાલ નિશાનમાં જ બંધ રહ્યો. એટલે એ પણ આવતા વીકમાં એનું જોશ બતાવે તો નવાઈ ન પામતા. કારણ કે આ બધાને શું હોય કે ઉપર ચડ્યા હોય એટલે પાછા એને મુનાફા વસૂલી, એટલે કે એનું નફા વસૂલી આવે એટલે નીચે તો આવે જ, બરાબર ને? હવે મેં તમને કહ્યું હતું કે આરવીએનએલમાં ઘટાડો આવ્યો છે એટલે ઘટાડે તો લેવાના જ હોય. આ પરમ દિવસના વિડીયોમાં પણ મેં કહેલું છે કે આરવીએનએલમાં એક ભાઈનો મેસેજ આવેલો મારામાં કે આરવીએનએલના આઈઆરએફસીમાં શું કરાય. મેં કીધું બોલ્યા વગર થોડા થોડા કરીને ભેગા કરતા રહો. આ ઘટાડો આવ્યો છે ત્યારે નહીં લો, ત્યારે ઉપર જશે ત્યારે લેશો, એ મને જણાવો. ઘટાડે તમે ભેગા નહીં કરો અને ઉપરના ભાવે લેશો તો તમને ક્યાંથી નફો મળશે? 510-15 ની આસપાસ પણ મેં કહ્યા હતા પરમ દિવસે મેસેજમાં કે ભાઈ લેજો, ઘટાડે ધીમે ધીમે ભેગા ખરો. આવી કંપનીઓ સારી કંપનીઓ છે. અને ગઈકાલે જ એને 6-7% વધારો બતાવી દીધો. પછી શું જોઈએ? 545 રૂપિયાની આસપાસ આવ્યો. 510 વાળો 545 આવી ગયો. બીજું મિત્રો કે ટાટા ટેકનોલોજી કયા હતા, એક ભાઈને મેં શોર્ટ ટાઈમમાં તમે મહિના 1.5 મહિના માટે કે લેવા હોય તો કયા લેવાય, તો મેં એમને ટાટા ટેકનોલોજી અને ઝોમેટો કયા હતા.
તો ઝોમેટો 266 રૂપિયા ચાલતો હતો, અત્યારે 290 રૂપિયા ગઈકાલે બંધ આવ્યો. હજુ તો આ બધા ચાલુ થયા છે ચાલવાના. આ તો બધા 1000 રૂપિયા આવી જાય ખબર નહીં પડે ઝોમેટા ને ફોમેટા. કારણ કે આ બધી ગ્રોથ કંપની છે. તમે જ્યાં જુઓ ત્યાં લાલ જબલા જોવા મળે છે. આ થેલો ભરાઈને આ લોકોનું ડિલિવરી આપવા હેડ્યા. આનું કામ છે ઝોમેટો. એટલે ત્યારે ટોપમોસ્ટ ચાલે છે. કેટલા લોકોને રોજગાર પૂરો પાડે છે ઝોમેટો કંપની. તમે વિચાર કરો. કારણ કે આ બાઇકો લઈને દોડવું, આ એક્ટિવાઓ લઈને દોડવું કઈ રમત વાત છે? અહીંથી પાર્સલ લીધું, અહીંયા પહોંચાડવું, આટલા ટ્રાફિકમાં. અમદાવાદના ટ્રાફિક જુઓ, મુંબઈના ટ્રાફિક જુઓ, ચેન્નઈના ટ્રાફિક જુઓ, આખા ઇન્ડિયામાં ટ્રાફિક જુઓ તમે. અને એના અંદર તમારે દોડ કરીને ટાઈમસર પહોંચાડવું એટલે કઈ રમત વાત છે? એટલે ઝોમેટો કંપની એક સારી છે અત્યારે હાલ. એમાં તમારે રોકાણ કરવું હોય તો એમાં પણ લાંબા ગાળા માટે રોકાણ કરજો. શોર્ટ ટાઈમ માટે ના કરતા, લાંબા ગાળા માટે કરજો. ઘણો બેનિફિટ આગળ જતા થશે તમને. ટાટા ટેકનોલોજીમાં પણ બોલ્યા વગર ધીમે ધીમે ઘટાડે ભેગા કરજો. મેં કહેલા છે તમને, એ પણ તમે લેજો. એટલે સારા કંપનીના શેર્સ તમે લેશો તો કોઈ ચિંતા નથી. હજુ તો ટાટા ટેકનોલોજીનો તો 52 વીક લો જ 972 રૂપિયા છે. એટલે એ ખરીદવાનો મોકો છે. બીજું મિત્રો કે ટાટા મોટર્સ અને મેં મહિન્દ્રા આ ઓટો સેક્ટરની અંદર એવી સેક્ટરમાં નંબર 1 ચાલશે. આ ગઈકાલના વિડીયોમાં, પરમદારના વિડીયોમાં પણ કહેલું છે. તો તમે જો મહિન્દ્રા લીધા હોય તો ગઈકાલે જ 153 રૂપિયા પ્લસ રહ્યો. ગઈકાલે જ 153 રૂપિયા પ્લસ જોવા મળ્યો. પછી શું જોઈએ બીજું? એટલે મિત્રો સારા કંપનીના શેર્સ તમે લેશો તો કોઈ દિવસ તમને ઘટાડો જરૂર આવશે. આવા બધામાં એવું નહીં વિચારવાનું કે ઘટાડો ના આવે. ભાઈ શેર બજાર છે, શેર બજારમાં ઘટાડો નહીં આવે તો વધારો ક્યાંથી આવશે? એટલે ઘટાડો અને વધારો આ બંને સિક્કાની પહેલું છે શેર બજારની. ઘટાડો આવે તો જ વધારો પણ આવે, વધારો આવે તો જ ઘટાડો પણ આવે. જે વધી ગયો હોય ને બહુ, એમાં થોડો ઘણો એ ઘટાડો તો આવે ને આવે જ. એટલે એમાં તમારે ચિંતા નહીં કરવાની. બીજું મિત્રો કે અત્યારે હાલ બજાર મોમેન્ટમમાં ચાલી રહ્યું છે. ખાલી એક હિઝબુલ્લા અને આનું થોડું ટેન્શન વચ્ચે ક્યારેક આવ્યા છે, કરે છે ઇઝરાયલનું ને એનું. એ ચાલુ ગમે ત્યારે યુદ્ધ કરું ના કરું કરે છે. તો એનું કંઈ પેલું એ લાવતા નથી. એટલે એ એક ટેન્શન વચ્ચે લઈને આવી જાય છે. પણ મિત્રો ઓવરઓલ બજારની અંદર કંઈ જ વિચારવા જેવું નથી, કંઈ જ ટેન્શન જેવું નથી. અત્યારે હાલ માહોલ પ્રમાણે એવું દેખાઈ રહ્યું છે. બીજું કે જીડીપી પણ આપણો ઘણો સારો વધતો જાય છે. આપણું ઇન્ફ્લેશન, આપણું મોદી સાહેબ અત્યારે હાલ વિદેશમાં જઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ એમની જોડે મળવા માટે ઉત્સુક છે. કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભવિષ્યના એ લોકોના રાષ્ટ્રપતિ તરીકે ઉભરી આવે તો નવાઈ ન પામતા. કારણ કે એ લોકો અત્યારે હાલ બે જ અત્યારે કમલા હાસન અને ડોનાલ્ડ ટ્રમ્પ, આ બેના વચ્ચે જ કોમ્પિટિશન ચાલી રહી છે. એમાંથી બેમાંથી એક ચોઈસ આવશે. એટલે અને જે અત્યારે જો બાઇડન હતા એ તો રેસમાંથી નીકળી ગયા. એમણે તો કહી દીધું કે ભાઈ મારે હવે આમાં, કારણ કે એમની ઉંમર થઈ ગઈ એટલે એમને તો તરત જ એમણે કહી દીધું ભાઈ હું આમાં હવે આગળ રસ લેવા માગતો નથી. એટલે મિત્રો બજાર અત્યારે હાલ ખૂબ સારું છે. બેંકો ઉપર ધ્યાન રાખજો. સારી બેંકો ચોઈસ કરવાની. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને આ બધી બેંકો બહુ સારી છે. પ્લસ બીજું મિત્રો તમને કહું તો મિડ સાઇઝની બેંકોમાં મેં તમને ગઈકાલે કહી હતી એ પ્રમાણે મિડ સાઇઝની બેંકો પણ સારી, ધ્યાન રાખજો. ગમે ત્યારે એમાં સારી એવી તેજી જોવા મળશે. કઈ તો ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, આઈડીબીઆઈ બેંક, આઈડીએફસી બેંક, પછી ઉત્કર્ષ બેંક. આ બધી બેંકોમાં થોડું ઘટાડે ધીમે ખરીદારી થોડી કરતા રહેવાનું. પોર્ટફોલિયોમાં ખાસ તમારે કંપની વિશે જાણીને રોકાણ કરવાનું. કોઈ કહી દે એટલે રોકાણ કરી દેવાનું એવું ના કરતા.
તમારે પહેલાં તો ટુ નો યોર કંપની વિશે સમજો, જાણો, વિચારો. એકદમ આપણને ખબર જ ના હોય એવી કંપનીમાં રોકાણ નહીં કરી દેવાનું. આડેધડ પૈસા રોકાણ નહીં કરવાના. આડેધડ પૈસા રોકાણ કરવાથી આપણને નુકસાન થતું હોય છે. એટલે મિત્રો, સારી કંપનીમાં અને મજબૂત ફંડામેન્ટલવાળી કંપનીમાં રોકાણ કરો. કોઈ ચિંતા નથી, કોઈ જ ગભરાવાની જરૂર નથી. બહુ જ સારું છે. મેં તમને એક ભાઈનો મેસેજ આવેલો લગભગ 15 દિવસ પહેલાં રિલાયન્સ ઇન્ફ્રા ઉપર, અને મેં એમને કહ્યું હતું કે ટર્ન અરાઉન્ડ સ્ટોરી છે, ધ્યાન રાખજો. ટર્ન અરાઉન્ડ સ્ટોરી મીન્સ કે ગમે ત્યારે કંપની ડેપ્ટ ફ્રી બની શકે અને એ નુકસાનમાંથી નફો કરતા થઈ જાય તો નવાઈ ન પામતા. કારણ કે હવે જેટલું ખરાબ થવાનું હતું એ બધું આ લોકો નામ થઈ ગયું. રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ પાવર, આ બધી જે કંપનીઓ છે એમાં કેટલું ખરાબ થવાનું હતું, બધું થઈ ગયું. ના થવાનું બધું થઈ ગયું. આ લોકો ઉપર કહેવાય બધું જ વસ્તુ થઈ ગઈ કે ભાઈ અમને આ નહીં ચૂકવ્યું, આ નહીં ચૂકવ્યું, અમની પાસે પૈસા જ નહોતા, તો કંપનીઓ વેચીને બાપડોએ ભરી. હવે 316 રૂપિયા બંધ આવ્યો ગઈકાલે રિલાયન્સ ઇન્ફ્રા. 205 કે 10 રૂપિયા મેં એમને કહ્યા હતા. છેલ્લા 4 જ દિવસમાં 100 રૂપિયા ચડી ગયો. એટલે આ બધી વસ્તુ છે. રિલાયન્સ પાવર પણ જુઓ, જેણે રોવડાયા હતા એ જ હસાવશે, જેણે રોવડાયા હતા એ જ કમાઈને આપશે. એટલે ઘટાડી લેજો. આ બધા અત્યારે હાલ ઉતાવળ કરીને લેતા નહીં, કારણ કે જે ચડ્યા છે એ ઉતરશે પણ ખરા, અને ઘટાડો આવે ત્યારે લેશો તો લાંબા ગાળા માટે સારું ફાયદો થશે. થોડી ક્વોન્ટિટી લેવાની, વધારે લેવાની જરૂર નથી. માપની ક્વોન્ટિટી લઈ અને કામકાજ કરવાનું. થેન્ક યુ વેરી મચ મિત્રો. તમે કમાઓ એમાં માય પ્રોફિટ પોઈન્ટ ચેનલને ખૂબ જ રસ છે, અને તમે જે પણ પ્રોફિટ કરશો એમાં, અને ગઈકાલે 2 મેમ્બર્સ આપણા જોઈન્ટ થયા છે, એમાં એક છે નિલેશભાઈ અને બીજા ટૂંકમાં 2 મિત્રો છે. એમનું નામ મેં હજી બરાબર વાંચ્યું નથી, પણ ખૂબ ખૂબ આભાર છે તમારો, અને ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મેમ્બર્સ તરીકે જોઈન કરવા માટે. 119 રૂપિયા ફી છે, પણ એ ફી આપણે નોમિનલ ફી એટલા માટે રાખી છે કે તમે ગમે ત્યારે પણ જોઈન્ટ થઈ અને આપણે મેમ્બર્સ માટે જ્યારે પણ વિડીયો બનાવીએ છીએ ત્યારે તમારી પર્સનલ વસ્તુ તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારો વીક તમારા માટે ખૂબ સારું અને લાભદાયક રહે એવી મારી તમને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.